નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ઠાકોર, હારીજ તાલુકો, કુકરાણા મારું વતન છે. મિત્રો, હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક લોકો દ્વારા એવી મુહિમ ચલાવવામાં આવી રહી છે કે હારીજ તાલુકાની અંદર ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ રચવામાં આવ્યું છે એ બંધારણનું ઠાકોર સમાજના અગ્રણી દ્વારા એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તો આ જે સોશિયલ મીડિયા દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે લગ્ન સમારંભ જે છે એ 18, 19, 20 આ મુહૂર્તનો સમય હતો. એ દરમિયાન લગ્નમાં જે સમાજ દ્વારા જે નક્કી થયેલા છે મુદ્દાઓ, જે 16 મુદ્દાઓ છે, જેમ કે લગ્ન જે છે એની અંદર લગ્નિયા ન મૂકવા, તો લગ્નિયા મૂકવામાં આવ્યા નથી. લગ્નની અંદર કોઈ પણ જાતની ગરબા પાર્ટી એટલે કે ડીજે નહીં રાખવું, રાસ ગરબા ન રાખવા, તો એવું ક્યાંય પણ આ 18, 19, 20 તારીખની અંદર ક્યાંય પણ રાસ ગરબા કે ડીજે રાખવામાં આવ્યું નથી. ત્યાર પછી સમાજ દ્વારા નક્કી કરેલ જે ભોજન સમારંભ છે એ 19 તારીખના રાખવામાં આવ્યો હતો, જેની અંદર સમાજના સૌ શ્રેષ્ઠીઓ તેમજ અન્ય સમાજમાંથી રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ, પાટીદાર સમાજ, ચૌધરી સમાજ, દલિત સમાજ, ભરવાડ સમાજ, રબારી સમાજ, સૌ સમાજના તમામ સમાજના લોકોએ આ ભોજનની અંદર ભોજન પ્રસાદ લીધેલ છે. ત્યાર પછી અહીંથી જાન લઈ અને ત્યાં કન્યા પક્ષે જવું, તો જેની અંદર સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલું હતું કે માત્ર 11 ગાડી અને 100 થી વધારે માણસો ન લઈ જવા. આવી ઓગળધામ એક મુદ્દાની અંદર આ મુદ્દો પણ હતો. તો અહીંથી માત્ર 7 કે 8 ગાડી લઈ અને 100 કરતા પણ ઓછી સંખ્યાની અંદર આ સાહેબ શ્રી દ્વારા અહીંથી જાન લઈને જવામાં આવી છે. ત્યાં જઈને જે પલ્લું રાખવાનું છે એ પણ સમાજના રીત રિવાજ મુજબ જ એમને પલ્લું રાખ્યું છે, જેનું જો તમને પ્રૂફ જોઈએ તો હું પ્રૂફ વિડીયો અને ફોટા પણ આપવા તૈયાર છું. ત્યાર પછી જે વાત રહી ત્યાં કોઈ ડીજે પાર્ટી ન કરવી, ત્યાં પણ વઘરું ના કરવું કે કોઈ જ એકદમ સાદગીથી લગ્ન કરવા, તો ત્યાં પણ એમને કોઈ વરઘોડું કે કશું નીકાળ્યું નથી. માત્ર ને માત્ર સંપૂર્ણ સમાજની જે બંધારણ છે એનો ચુસ્તપણે અમલ થાય એ પ્રમાણે એમને એમના દીકરાને ત્યાં જાન લઈને ગયા છે અને જાન લઈને પરત આવ્યા છે. છતાં પણ કેટલાક લોકો દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી છે કે રિસેપ્શન રાખ્યું છે, તો વાસ્તવિકતા એક છે કે એમના કુળદેવી જે છે, એમના ઈષ્ટદેવી છે, ત્યાં લગ્નના મુહૂર્ત પતી ગયા પછી જે બીજા દિવસે ત્યાં એમના પુત્ર અને પુત્રવધુ એમના ઈષ્ટદેવ કુળદેવી જે છે ત્યાં એમના મીંડોળ છોડી દે છે. એટલે હું માનું ત્યાં સુધી આ લગ્ન સમારંભ જે છે એ ત્યાં પતી જાય છે અને ત્યાર પછી એ એમના દીકરા અને પુત્રવધુ માટે એ એક સત્કાર સમારંભ રાખે છે, જેનું અહીંયા સોશિયલ મીડિયાની અંદર ઉપજાવી અને ખોટી વાતો કરી અફવાઓ ફેલાવવામાં આવી છે કે આની અંદર બંધારણનો ભંગ થયો છે. વાસ્તવિકતા એ નથી, કોઈ જ બંધારણનો ભંગ નથી થયું. હું અહીંયા ઠાકોર સમાજના દીકરા તરીકે પૂર્વ ભાજપા અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોરને અભિનંદન પાઠવું છું કે એમને પોતાના દીકરાને સમાજની અંદર રહી અને સમાજના લોકોમાં એક સારા સમાચાર જાય, સારો મેસેજ જાય, આવનાર પેઢી પણ શીખે કે આટલા બધા એક પદ ઉપરના વ્યક્તિએ પણ સમાજના રીત રિવાજ મુજબ સમાજનું બંધારણનું ચુસ્ત અમલ કરી અને પોતાના દીકરાના લગ્ન કર્યા છે, જે અમારા માટે સૌ ગૌરવની વાત છે. જે પણ લોકો દ્વારા આ સોશિયલ મીડિયાની અંદર મુહિમ ચલાવવામાં આવી રહી છે કે બંધારણ હારીજ તાલુકામાં તૂટ્યું છે, તે તદ્દન અફવા છે, ખોટી વસ્તુ છે. હું એને સખત શબ્દોમાં એને વખોડું છું અને આ પ્રકારની ટીકા ટિપ્પણી એ માત્ર રાજકીય હેતુ સિવાય આની અંદર કશું જ દેખાતું નથી, કારણ કે સાહેબ છે એ પણ એક રાજકીય પ્રતિષ્ઠિત અને ભાજપના ખૂબ મોટા અગ્રણી પદાધિકારી છે. એટલા માટે આ માત્ર ને માત્ર રાજકીય સ્ટન્ટ ગણી હું ઠાકોર સમાજના દીકરા તરીકે આ અફવાઓને સખત શબ્દોમાં વખોડું છું. જય સદારામ બાપા.